હેલો ફ્યુચર ડોક્ટર્સ, તો તમારું રીનીટનું અત્યારે રાઉન્ડ વનનું ચોઈસ ફિલિંગ માટેનું જે રિઝલ્ટ હતું તે આવી ગયું છે. તો તમે જે સમયનો રાહ જોઈ રહ્યા હતા તે અત્યારે આવી ગયો છે. તો તમારે બ્રાઉઝરમાં જઈને તમારી ગુજરાત મેડિકલની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીને તમારે પેલી વેબસાઇટ ઉપર જઈને તમે તમારું રાઉન્ડ વનનું જે રિઝલ્ટ હતું તે તમે જોઈ શકો છો. મેડિકલ એડમિશન MBBS અને BDS માટે તમારે રાઉન્ડ વનનું અત્યારે રિઝલ્ટ આવી ગયું છે. તો તેમાં જે વિદ્યાર્થીને અત્યારે એડમિશન થઈ ગયું છે તો તેમને શું કરવાનું છે, જે વિદ્યાર્થીને નથી એડમિશન રાઉન્ડમાં આવેલું તેમને શું કરવાનું છે, તે બધી જ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપવાનો છું. તો તમારે એડવર્ટાઇઝમેન્ટ ઓફ રાઉન્ડ વન ઓફ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ તેમાં તમે ક્લિક કરશો. તમે જોઈ શકો છો તમે રાઉન્ડ વન માટે ઓનલાઈન પેમેન્ટ એટલે કે તમે જે કોલેજની ટ્યુશન ફી હોય તે તમે 27 તારીખથી લઈને 3/9 એટલે કે તમે 3 સપ્ટેમ્બર સુધી તમે ફી પેમેન્ટ કરી શકો છો. ટ્યુશન ફીની તમારે HDFC બેંકેથી તમારે પેમેન્ટ કરાવવાનું રહેશે અને રિપોર્ટિંગ અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા માટે તમારે ડેટ 5 સપ્ટેમ્બર સુધીની રહેશે, બપોરે 12 વાગ્યા સુધીની. રેન્ક વાઇઝ રિઝલ્ટ તમારે આ મુજબ છે. તો અહીં તમે જોઈ શકો છો તમારે ટોટલી આ બધા વિદ્યાર્થીને રાઉન્ડ વનમાં એડમિશન મળેલું છે. તમારે કેટેગરી વાઇઝ બધા જ વિદ્યાર્થીઓ અહીં આપેલા છે. અહીં તમે જોઈ શકો છો MBBS BDS ની બધી જ માહિતી અહીં આપેલી છે. જે વિદ્યાર્થીને એડમિશન કન્ફર્મ થઈ ગયું છે તો તેમને ચિંતા કરવાની વાત જરૂર નથી. જો તમને એડમિશન તમને મનગમતી કોલેજમાં ના મળેલું હોય તો તમારે પ્રોબ્લેમ નથી. રાઉન્ડ વનમાં તમારે ફ્રી એક્ઝિટ હોય છે. જો તમે રાઉન્ડ ટુમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો. રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરવા માટે કોઈ તમારે સ્પેશિયલ કેસીસ અથવા કોઈ નોટિફિકેશનની કોઈ જરૂરી હોતી નથી. તમે ફ્રીલી રાઉન્ડ વનમાંથી રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરી શકો છો. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ તમે રિઝલ્ટ જોઈ શકો છો. તમારે BJ મેડિકલ કોલેજમાં તમારે જે વિદ્યાર્થીને મેરિટમાં તમારે પહેલા રેન્ક ઉપર હતા તેનો રેન્ક છે તે બધી જ માહિતી છે. BJ મેડિકલ કોલેજમાં કોલેજમાં જે લાસ્ટ વિદ્યાર્થી ST કેટેગરીનો હતો તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક અહીં તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી ST કેટેગરીનો હતો તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક અંદાજિત 8,57,000 ની આજુબાજુ હતો. તો તમારે આ મુજબ રહેવાનું છે. તમારે હેલ્થ સેન્ટર પર કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની માહિતી પણ આપેલી છે. તમારે આ મુજબના ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને આ ચેક કરાવવા માટે જવાનું છે. હવે એ વિદ્યાર્થીની વાત કરીએ કે જેમને એડમિશન નથી મળેલું. તમે ચિંતા કરશો નહીં, તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો. તમને સેકન્ડ રાઉન્ડમાં જરૂરથી એડમિશન મળી રહેશે. જો તેમાં તમને એડમિશનમાં પ્રોબ્લેમ આવે તો જો તમને તેમાં એડમિશન મળી રહે તો તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે. જો રાઉન્ડ વન ફ્રી એક્ઝિટ હોય છે, રાઉન્ડ ટુમાં પણ જો તમને એડમિશન મળે, રાઉન્ડ વનમાં બી એડમિશન મળે. જો રાઉન્ડ ટુમાં તમને ફરીથી એડમિશન મળી રહે તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે, એટલે કે ફોરબીટ કરી દેવામાં આવે છે. તો આ મુજબ તમારી બધી કાઉન્સેલિંગને લગતી માહિતી તમને મળશે. જો તમારે જે વિદ્યાર્થીને રાઉન્ડમાં નિયમો જાણવા હોય તો નેક્સ્ટ વિડીયો તમારે રાઉન્ડ વન ના નિયમો કયા હોય છે જેથી તમારે ટ્યુશન ફી ફોરબીટ ના થાય, એટલે કે જપ્ત ના થાય. તો તેના માટે તમારે નેક્સ્ટ વિડીયો જે આવવાનો છે રાઉન્ડને લગતા નિયમોનો, તે જરૂરથી ખાસ કરીને જોઈ લેવો. તો તમને આ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.